છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જૂનાગઢ પહોંચ્યા, જ્યાં તેઓ કોંગ્રેસની 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। આ વર્ષે કોંગ્રેસે સંગઠન સૃજન જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને તાલીમ અને નવી ઉર્જા આપવામાં આવશે। આ શિબિરમાં બઘેલે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી। તેમણે કહ્યું કે બિહાર દેશનું એક અલગ રાજ્ય છે, જે પોતાના વિરોધ માટે જાણીતું છે। ત્યાં વોટર લિસ્ટમાંથી 65 લાખ નામ કાઢી નાખવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખથી વધુ નકલી વોટર્સ મળી આવ્યા છે। બિહારના મતદારોએ નક્કી કર્યું છે કે વોટ ચોરી નહીં થવા દે। રાહુલ ગાંધીએ બિહારમાં 16 દિવસની વોટર અધિકાર યાત્રા કરી, જેના કારણે બિહાર જાગી ગયું છે। काटे जा रहे थे 65 लाख नाम। जिस प्रकार से राहुल जी ने 7 अगस्त को, और वह दिन ऐतिहासिक दिन है जिस दिन उन्होंने वोट चोरी का मामला कर्नाटक का एक विधानसभा का निकाल के बताया कि 1,250 वोट फर्जी पाए गए। वो पूरे देश में उसका रिएक्शन हुआ और बिहार में उन्होंने 16 दिन की यात्रा की, 1300 किलोमीटर की यात्रा, और पूरा बिहार उठ खड़ा हुआ और बिहार अब संकल्प ले लिया है कि वहाँ वोट चोरी नहीं होने देंगे।